સુરત અને સુરતથી સંવાદદાતા જયેન્દ્ર પાંડે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, કઈ શાળામાં છો અને વિદ્યાર્થીઓનું શું કહેવું છે, સાથે વાલીઓનું અને શાળાના શિક્ષકોનું શું કહેવું છે, અને જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જેમનું પરિણામ સરસ આવ્યું છે એમણે ભવિષ્યની કોઈ રણનીતિની તૈયારી કરી છે અત્યારથી? વાલીઓએ પણ કોઈ ભવિષ્યની રણનીતિ માટેની તૈયારીઓ કરી હોય એ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થાય? જી જયેન્દ્ર। પાર્થ, જે રીતે પરિણામ બહાર પાડવામાં આવ્યું હતું, વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહમાં હતા અને ડીજેના તાળે ઝૂમી ઉઠ્યા હતા। કેટલાક વિદ્યાર્થીઓ નાખુશ પણ હતા, કારણ કે ધાર્યું જેટલું પરિણામ તો ન આવ્યું હતું, પરંતુ જ્યારે અન્ય વિદ્યાર્થીઓ એવા હતા ધાર્યું જેટલું વધારે પરિણામ પણ આવ્યું ત્યારે પણ રડી રહ્યા હતા। ત્યારે હવે તેઓ આગળની રણનીતિ એવું પણ જઈ રહ્યા હતા કે યુપીએસસી અથવા અન્ય એક્ઝામ સીએ કરવા માટે તેઓ તૈયાર હતા। ત્યારે એક અહીં વાલી પણ છે, તેમના પર પૂછવાનો પ્રયત્ન કરશું કયા પ્રકારનો હાલ જે છે તેમની દીકરીએ તૈયારી કરી હતી। ત્યારે કહી શકાય છે કે જે રીતે તૈયારીઓ કરી રહી હતી ત્યારે તમામ જે વાલીઓ છે તે વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીને પૂછીશું, બેટા કેટલા ટકા પરિણામ આવ્યું છે અને શું કહેશે? 98% મારું નામ વ્યાસ તન્વી છે અને ખૂબ જ અપેક્ષા કરતા સારું પરિણામ આવ્યું છે। બેટા આગળ શું કરશો તમે? મારે યુપીએસસી ક્લિયર કરવાનું ડ્રીમ છે, આઈએએસ બનવાનો ગોલ છે અને આગળ જઈને રો એચઆર કે આઈબી એચઆર બનીને દેશ માટે કંઈક કરવું છે। બિલકુલ પાર્થ, માતા પિતાનો પણ ખૂબ જ મોટો હાથ હોય છે આમાં। બેન, આપ શું જણાવો છો? દીકરી સારા પરિણામ પાસ થઈ છે ત્યારે સારા પરિણામ પાસ થઈ છે, અમે એને ખૂબ આગળ વધે એવી ઈચ્છા છે અમારી, અને એની ભગવાન ઈચ્છા બધી પૂરી કરાવડાવે। દીકરી કહે છે યુપીએસસી ની પરીક્ષા મારે પાસ કરવી છે। હા, તો એની ઈચ્છા હશે તો થઈ જશે। દીકરીના વાલી પણ જોડાયા છે। આપ જણાવો છો દીકરીએ સારા પરિણામે પાસ કર્યા છે, આપ શું કરો છો? હું ડાયમંડમાં છું, રત્ન કલાકાર તરીકે। દીકરી પરિણામ આવ્યું? પરિણામ બહુ સારું આવ્યું છે, અમે આનંદ છે એમ, પરિણામ બહુ સરસ આવ્યું। હાલ તો જે વાત કરવામાં ડાયમંડ જે રત્ન કલાકારને હાલ પણ પ્રભોડી છે, ત્યારે આ સ્થિતિમાં દીકરી અવ્વલ નંબર આવી છે, ત્યારે તમારે કેટલો ઉત્સાહ, લોકો શું કહેશે? મિત્રો તો અત્યારે જ તે બધા ફોન મળ્યા, મતલબ અભિનંદન ના એવા બધા કે, અને ઉત્સાહ તો દીકરી માટે તો હર કોઈ બાપને, વાલી કોઈ પણ મા બાપને તો હોય જ, એ તો 100% છે। આગળ શું કરવા ઈચ્છો? આગળ મારી ઈચ્છા છે એને જીપીએસસી માં પહેલા સ્ટાર્ટિંગ એનું જે કઈ આવતું હોય, હું તો એટલું બધું ભણ્યો નથી પણ આ છોકરાઓને ભણાવવા છે, એને જે કરવું હોય તે। બિલકુલ પાર્થ, વાલી જે છે તેઓ કહી રહ્યા છે કે હું તો આજ તો ભણ્યો નથી, રત્ન કલાકાર છું, પરંતુ દીકરી જે કરવું તે થશે। તારે સુરતની વાત કરવામાં આવે છે, સુરતનું 12 કોમર્સનું જે પરિણામ છે તે 93% જેટલું આવ્યું છે। સાયન્સની વાત કરવામાં આવે તો 86% જેટલું પરિણામ જે છે સુરત શહેરનું આવ્યું છે। હજી પણ જે ટકાવારી વધઘટ થઈ શકે તેવી હાલ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ હાલ જે સુરતનું પરિણામ આવ્યું છે તે ઐતિહાસિક હોય તેવું હાલ જણાઈ આવે છે। જી પાર્થ। જી બિલકુલ જયેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। સુરતથી સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાયા હતા। વાલીઓની ઈચ્છા અને જે પરિણામ સારા પરિણામ સાથે આવ્યા છે, દીકરીનું કહેવું એવું હતું કે યુપીએસસીની તૈયારી કરવી છે અને આગળ જતાં દેશ માટે કંઈક કરવાની ભાવના અત્યારથી જ બાળકોમાં કેળવાઈ રહી છે। રિઝલ્ટ આવ્યું છે, કેટલાક બાળકો ક્યાંક સીએ બનવાની વાત છે તો ક્યાંક યુપીએસસી જીપીએસસી પાસ કરીને કલેક્ટર આઈપીએસ બનવાની પણ વાત બાળકો કરી રહ્યા છે। દિવસના 6-7 કલાક કન્સિસ્ટન્ટલી તો ભણવું જ પડે, અને એક કન્સિસ્ટન્સી જોઈએ કે રોજે થોડુંક ભણીએ। આમ છેલ્લે ભણીને તો આટલું રિઝલ્ટ તો ના જ આવે, એટલે પહેલાથી જો આપણે થોડુંક પાર્ટ્સમાં ચાલુ કરીએ તો એ કન્સિસ્ટન્સીથી સારા પર્સન્ટેજ આવી શકે છે। બહુ મહેનત કરી હતી, 95% આવ્યા છે, 86% આવ્યા છે। એક્સપેક્ટેશનથી સારા આવ્યા છે, 80 ઉપર એક્સપેક્ટ કર્યા હતા, સારા પર્સન્ટેજ આવ્યા છે, મહેનતનો ફળ મળ્યો છે એવું કહેવાય। તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર। વિદ્યાર્થીઓનું કહેવું છે કે જે પરિશ્રમ કર્યું છે પરિશ્રમનું પરિણામ મળ્યું છે, અને વિદ્યાર્થીઓમાં આ રિઝલ્ટને લઈને પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બોર્ડની પરીક્ષાના પરિણામો અંગે સૌથી મોટા સમાચાર, જેમાં ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। બોર્ડની વેબસાઇટ GSCB.org પર
પરિણામ જોઈ શકાય છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આવ્યું છે. ખાસ કરીને બાળકોમાં પણ હવે બાળકોની સાથે સાથે વાલીઓ પણ ભવિષ્યની એક તૈયારીઓના ભાગરૂપે 12મું એક એવો ક્રુશિયલ પોઈન્ટ છે કે ત્યાંથી ભવિષ્યની એક દિશા નક્કી થતી હોય છે કે કઈ દિશામાં હવે બાળક આગળ વધી શકે છે. સાયન્સની અંદર હોય કે પછી સામાન્ય પ્રવાહની અંદર હોય, એનાથી બાળકનું એક આખું ભવિષ્યનું ઘડતર થતું હોય છે. ઘણા બાળકોની ઈચ્છા યુપીએસસી જીપીએસસી ક્લિયર કરવાની પણ તેઓ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. તો ક્યાંક સામાન્ય પ્રવાહમાંથી સારા એવા પર્સન્ટેજ મેળવીને બાળકો સીએ બનવાની પણ આશા વ્યક્ત કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં ભવિષ્યની અંદર સીએની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને પોતાની કારકિર્દી બનાવી છે. તો અલગ અલગ રસ્તાઓ હવે આ તમામ વિદ્યાર્થીઓ માટે, આ બાળકો માટે ખુલી ચૂક્યા છે. પરંતુ જીવનનું ખરું સત્ય એટલું જ છે કે પરિણામ કદાચ ઓછું આવ્યું હોય પણ મન અને જે કહેવાય કે હિંમત ક્યારે ન હારવી જોઈએ. અને આખરે માર્ક્સ એ આંકડાઓ છે, માર્ક્સથી તમારું ભવિષ્યનું ઘડતર નથી થતું. પરંતુ ચોક્કસ એ પણ વાત છે કે જેટલા સારા નંબર કે જેટલું સારું રિઝલ્ટ આવ્યું એટલી સારી લાઈનો પણ ખુલતી હોય છે. તો વિજ્ઞાન પ્રવાહમાં જે પરિણામો સામે આવ્યા છે, સામાન્ય પ્રવાહની અંદર પણ પરિણામો સામે આવ્યા છે, તેને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. રાજકોટની વાત હોય કે પછી વડોદરાની વાત હોય, સુરતની વાત હોય, તમામ જગ્યાએ, અમદાવાદમાં પણ વિદ્યાર્થીઓમાં આનંદ સારો એવો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં તો વિદ્યાર્થીઓએ ગરબાના તાલે આ રિઝલ્ટને આવકાર્યું છે. અલગ અલગ જગ્યાએ એ જ ખુશી જોવા મળી રહી છે. શાળા સંચાલકોમાં પણ એક આનંદ છે, કારણ કે વિદ્યાર્થીઓના સારા પરિણામથી શાળા સંચાલકોનું પણ નામ આગળ વધતું હોય છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. તેને લઈને બાળકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. બોર્ડની વેબસાઇટ gscb.org પર આપ પરિણામ જોઈ શકો છો. જે બાળકોએ હજુ પરિણામ ન જોયું હોય તો એ જોઈ શકે છે. ખુશી તો બહુ જ છે અને 92.57% છે અને 99.52% છે. બિલકુલ શાળાનો, માતા પિતાનો ખૂબ સપોર્ટ હોય છે આની પાછળ. શું કહેશો એને? તો શાળામાં તો અમારા એચબી કાપડિયા સ્કૂલે ડે 1 થી અમારી પાછળ ખૂબ જ મહેનત કરી છે અને અમને લોકોને ફૂલ સપોર્ટ કર્યો છે અને પેરેન્ટ્સ પણ ડે 1 થી જ અમને સપોર્ટ કરે છે. મારા 91.42% છે અને 99.15% PR છે. મહેનત તો કરવી જ પડે આખો દિવસ અને ટીચર્સનો સપોર્ટ હતો, પેરેન્ટ્સનો સપોર્ટ હતો અને બધાનો જ સપોર્ટ હતો. તો આ જ મુદ્દે આગળ વાતચીત કરીશું. ડોક્ટર અશોક પટેલ આપણી સાથે જોડાયા છે, શિક્ષણવિદ. અશોકભાઈ, આપનું સ્વાગત છે ટીવી 13માં. અશોકભાઈ, પહેલો પ્રશ્ન તો એ થાય છે કે જે રીતે અત્યારે ધોરણ 12 સામાન્ય અને સાયન્સનું બંને પ્રવાહનું જે પરિણામ સામે આવી ચૂક્યું છે, બાળકોમાં આનંદ તો છે અને ઉત્સાહ પણ છે. પરંતુ સવાલ ત્યાંથી શરૂઆત કરીએ કે જે બાળકોનું ધાર્યા કરતાં પરિણામ નથી આવ્યું અથવા તો જે ઈચ્છા છે એ પરિણામ નથી આવ્યું, તો એ ક્યાંક હતાશ થઈ જતા હોય છે, એ ક્યાંક મનોબળ ગુમાવી દેતા હોય છે. એ વિદ્યાર્થીઓને આપના તરફથી શું માર્ગદર્શન આજના દિવસ માટે મળશે અને ભવિષ્યમાં એ લોકો કેવી રીતે આગળ વધે? અચ્છા, આવા વિદ્યાર્થીઓએ હતાશ થવાની જરૂર નથી, કારણ કે પરીક્ષા છે, પાસ થવાય નાપાસ થવાય. આમ છતાં એમની પાસે હજુ એક ચાન્સ છે. જૂન મહિનામાં ફરીથી પરીક્ષા લેવાની છે. હું તો માત્ર નાપાસ થનાર વિદ્યાર્થીઓની વાત નહીં કરું, હું ટોટલ બધા વિદ્યાર્થીઓની વાત કરું કે માની લો કે કોઈએ કલ્પ્યું હતું એના કરતા ઓછું પરિણામ આવ્યું, તો એવા વિદ્યાર્થીઓ માટે પણ એક ચાન્સ છે પરિણામ સુધારવાનો. તો હું ફરીથી કહીશ કે નાપાસ થયેલા અથવા તો જેનું પરિણામ નીચું આવ્યું છે એવા વિદ્યાર્થીઓ હતાશ બિલકુલ ન થાય. જૂન મહિનામાં ફરી પરીક્ષા લેવાની છે. હજુ મહિનો તમારી પાસે 1.5 મહિના જેટલી સમય છે, એમાં થોડી મહેનત કરો અને ફરી પરીક્ષા આપો અને સારું રિઝલ્ટ લાવો અને 100% તમે કોન્ફિડન્સ રાખશો, પરિણામ સારું આવશે. બિલકુલ કોન્ફિડન્સ રાખવાની જરૂર છે, પરિણામ સારું આવે અને હતાશ થવાની બિલકુલ જરૂર નથી. કારણ કે ઘણી વખત ડોક્ટર સાહેબ એવું બની શકે કે રિઝલ્ટ તો આંકડાઓ છે, પરંતુ કિસ્મતની લકીરો કોઈને ખબર નથી કે કઈ દિશામાં તમને કિસ્મત લઈ જતી હોય છે. એટલે આ આંકડાથી ભવિષ્ય નક્કી થશે કે આ જ આંકડા ભવિષ્ય બની જશે એવું તો ના ધારીને બેસવી જોવી જોઈએ. વાલીઓને પણ શું સલાહ આપશો આપ? અરે આવા બધા વિદ્યાર્થીઓને આપણે કહીશું, સોરી, કોહલી કે હાર્દિક પંડ્યા કેટલું ભણ્યા છે, અત્યારે ક્રિકેટ મેચ જોતા હશો ને, IPL ચાલે છે, IPL રમનારે એક પણ ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થયા છે કે 12મું ધોરણ પાસ થયા છે.
એટલે એવું નથી કે નાપાસ થયા એટલે તમે કશું જ નહીં કરી શકો, ઓછું રિઝલ્ટ આવ્યું એટલે તમે કશું નહીં કરી શકો. તમારી પાસે દુનિયામાં મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ છે આપણી સામે કે જે લોકો બહુ ઓછું ભણ્યા છે. વાત એક જ માત્ર છે કે તમે તમારી જાત ઉપર વિશ્વાસ રાખજો. તમે ધોરણ 12 પણ પાસ થશો અને આગળ પણ તમે સફળ થશો જ. વાત રહી નસીબની, તો નસીબ ક્યારે સહકાર તમને આપે કે તમે પુરુષાર્થ કરો તો. એટલે તમારે મહેનત ચાલુ રાખવાની છે. મહેનત હશે તો નસીબ દોડીને તમારી સાથે આવશે, પણ માત્ર નસીબ ઉપર છોડી દેવું નહીં ચાલે. અને હું હજુ મારે થોડું કહેવું છે કે આટલું પરિણામ ઊંચું કેમ આવ્યું, શું ફાયદા થશે વગેરે બીજા પ્રશ્નમાં આપણે લઈશું. બિલકુલ બિલકુલ. પણ મિત્રો, પરિણામ સારું આવ્યું છે. બહુ ઓછા વિદ્યાર્થી નપાસ થયા છે, એમાં તમે છો. બિલકુલ હતાશ ન થાવ, કોન્ફિડન્સ રાખો. જૂન મહિનામાં ફરીથી પાસ થઈ જશો, એની ગેરંટી છે. બિલકુલ બિલકુલ, હતાશ થવાની જરૂર નથી. હવે કમ ટુ ધ બેક ધ પોઈન્ટ, આપણે એના ઉપર વાતચીત કરીએ કે મોરબીની અંદર સારું એવું રિઝલ્ટ આવ્યું છે. દાહોદની અંદર વાત કરીએ તો જે વિજ્ઞાન પ્રવાહમાં પરિણામ ઓછું છે, 59% જોવા મળી રહ્યું છે. શું લાગી રહ્યું છે કે આ બદલાવ કે આ પરિણામને લઈને આપના શું મંતવ્યો? અરે બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યો. આપણે વિદ્યાર્થીઓ અને એક વાલી સુધી પણ એક મેસેજ પહોંચાડીએ આજે તમારા માધ્યમ દ્વારા. આ બહુ સારો પ્રશ્ન છે તમારો. કે પહેલો પ્રશ્ન તો એ થાય કે પરિણામ ઊંચું કેમ આટલું આવ્યું? તો એની પાછળનું કારણ એ છે કે પેપરની જે સ્ટાઇલ કહીએ, માળખું કહીએ, સ્કીમ કહીએ, તે સાયન્સમાં ગયા વર્ષે આપણે બદલ્યું હતું. કોમર્સમાં આ વર્ષથી બદલવામાં આવ્યું. એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્નો વધારે રાખવામાં આવેલા છે અને જેનો ફાયદો વિદ્યાર્થીઓને થયો છે. વાત રહી આ એક ઓબ્જેક્ટિવ પ્રશ્ન. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ જૂના પ્રશ્નપત્રો સારી રીતે તૈયાર કરે છે, એનો ફાયદો પણ એમને સારો એવો થયો છે. આ ઉપરાંત આપણે એ પણ કહીશું કે આન્સર કે આ બહુ સારો બરાબર સમજવા પ્રયત્ન કરશું. આપણે વાલીઓને પણ કહીએ કે બરાબર સમજજો. હવે હું કહી રહ્યો છું તે કે પહેલા શું થતું હતું કે કોઈ પ્રશ્ન હોય એની જે આન્સર કે જયારે તૈયાર થાય ત્યારે પ્રશ્નપત્ર કાઢનાર શિક્ષક એનો જવાબ લખીને આપતા હતા કે ભાઈ આ પ્રશ્નનો જવાબ આ થાય. તો પેપર ચકાસનાર એને જ શું કહેવાય કે પ્રાધાન્ય આપતા હતા, અથવા તો એની બહાર વિદ્યાર્થીએ કઈ લખ્યું હોય તો માર્ક્સ નહોતા આપતા. આ વર્ષે આ મોટો ચેન્જ આવ્યો કે આન્સર કીમાં ભલે શિક્ષકે પેપર કાઢનારે લખીને આપ્યું હોય, એ શબ્દો ન હોય, બીજા શબ્દો હોય, વિદ્યાર્થીએ પોતાની મૌલિકતાથી કઈ લખેલું હોય અને એમ લાગે કે ના એના જવાબની નજીક છે અથવા સાચો છે, વિદ્યાર્થી પોતાની રીતે જવાબ લખ્યો છે, તો એના માર્ક્સ પહેલી વખત આપવામાં આવ્યા. અત્યાર સુધી એના માર્ક્સ આપવામાં નહોતા આવતા. ત્રીજી બાબત કે એવું પણ કરવામાં આવ્યું આન્સર કીની સાથે કે ભાઈ આટલું લખ્યું હોય તો અડધો માર્ક્સ, આવું લખ્યું હોય તો અડધો માર્ક્સ. એટલે કે ધારો કે 5 માર્ક્સનો પ્રશ્ન હોય તો એને 5 થી 7, 8 બાબતોમાં ડિવાઈડ કરવામાં આવ્યું કે જેથી કરીને દરેક વિદ્યાર્થીને ફાયદો વધારે થયો, માટે આ રિઝલ્ટ ઊંચું છે એમ ચોક્કસ કહીએ. એક પ્રશ્ન એવો થાય તમને કે સાહેબ આમાં ટ્યુશન ક્લાસીસનો કેટલો ફાળો? તો હું ચોક્કસપણે કહીશ ટ્યુશન ક્લાસીસનો સહેજ પણ ફાળો નથી. એટલા માટે કે ટ્યુશન ક્લાસીસ નીટ ઉપર વધારે પ્રાધાન્ય આપે છે. એટલે જે આપણી બોર્ડની પરીક્ષા ઉપર ટ્યુશન ક્લાસીસ બહુ ભાર નથી આપતા, પણ બોર્ડનું પરિણામ આટલું આવ્યું છે 83%. ઇટ્સ ગુડ. પણ સાથે એક અફસોસ પણ વ્યક્ત કરવો છે ભાઈ. એક અફસોસ મને થઈ રહ્યું છે, દુઃખ થઈ રહ્યું છે કે આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા, કુલ વિદ્યાર્થીઓની જે સંખ્યા નોંધાયેલા વિદ્યાર્થી સંખ્યા 1,575,000 હતી. જે 2015 થી છેલ્લા 10 વર્ષની વાત કરું છું, એમાં કોરોના પછીનું જે વર્ષ હતું 2022 ને બાદ કરતા છેલ્લા 9 વર્ષમાં સૌથી ઓછી સંખ્યા સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે નોંધાયું છે, જે ગુજરાત માટે અહિતકારી કહેવા છે. કારણ કે ગુજરાત એમ કહે છે કે ભાઈ આપણે ટેકનોલોજીમાં આગળ વધ્યું છે, નવી નવી ટેકનોલોજી આગળ આવતી જાય છે, તો વિજ્ઞાન પ્રવાહમાં સંખ્યા ઘટતી જાય છે. એ માટે સરકારે અને માધ્યમિક શિક્ષણ બોર્ડે વિચારવું પડશે. આનંદીબેન જયારે શિક્ષણ મંત્રી હતા ત્યારે એમને એક સરસ સ્ટેપ લીધેલું, આનું રિસર્ચ કરેલું, સંશોધન કરેલું. તો અત્યારના શિક્ષણ મંત્રીને પણ આપણે એક સૂચન કરીએ કે સાહેબ શ્રી, સંખ્યા વિજ્ઞાન પ્રવાહમાં ઘટતી જાય છે છેલ્લા 10 વર્ષથી, તો એકવાર ફરીથી તમે સંશોધન કરાવો
કે સંખ્યા કેમ ઘટતી જાય છે, બહુ મોટી દુઃખની વાત છે. તમને નવાઈ લાગશે કે 2015માં વિદ્યાર્થીઓની સંખ્યા વિજ્ઞાન પ્રવાહમાં જી સર 1,25,000 હતી, જે 2025માં 10મા વર્ષે 1,05,75 થઈ. આ મોટી વાત છે. બિલકુલ. બીજો હજુ એક દુઃખની વાત, રિઝલ્ટ બહુ ઊંચું આવ્યું, સારું આવ્યું, પણ એ ગ્રેડમાં કેટલા વિદ્યાર્થી આવ્યા? માત્ર 831 વિદ્યાર્થી. બી ગ્રેડમાં કેટલા વિદ્યાર્થી આવ્યા? માત્ર 8,083 વિદ્યાર્થી. અને તમે જુઓ સી ગ્રેડમાં સૌથી વધારે સંખ્યા છે વિદ્યાર્થીઓની. તો આ પણ નહીં ચાલે. દરેક વિદ્યાર્થી પાસ થાય જરૂરી નથી, પણ સારા રિઝલ્ટ પરિણામ સાથે, એટલે સારું પરિણામનો અર્થ આપણે એવું કરશું કે જે ભણ્યો છે એમાં એને મેક્સિમમ આવડે છે, વધારેમાં વધારે એની પાસે વિષય વસ્તુનું નોલેજ છે, અને એ રીતે પાસ થાય એવા વિદ્યાર્થીઓનું પ્રોડક્શન આપણે કરવું પડશે. આ માટે પણ સરકારે વિચારવું પડશે. પ્લીઝ. બિલકુલ બિલકુલ સાહેબ, અમારી સાથે જોડાવા બદલ આપના મંતવ્ય વ્યક્ત કરવા બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે ડૉક્ટર અશોકભાઈ આપણી સાથે જોડાયા હતા અને એમણે વાતચીત કરી કે જે રીતે ઘણા બધા સંશોધનની જરૂર છે ને એક અવલોકન પણ કરવાની જરૂર છે, અને એમણે એ પણ વાત કરી કે ક્યાં વિદ્યાર્થીઓ હતાશ થવાની જરૂર નથી કે ધાર્યા કરતાં પરિણામ ઓછું આવ્યું અથવા તો જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ નથી થઈ શક્યા એ લોકો માટે પણ હજુ 1 મહિનો જૂનમાં ફરીથી પરીક્ષા લેવાશે. એની અંદર ફરીથી એ પોતાની કૌશલ્ય, પોતાની સ્કિલને સાબિત કરી શકાય છે.